નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. વર્ષ પૂરું થઈ ગયા બાદ એમએસયુ સત્તાધીશોને સ્કોલરશિપ આપવાનું યાદ આવ્યું. જીવો અને જીવવા દોના સૂત્રોચ્ચાર સાથે મહુડાના લોકોના દેખાવો, બિલમાં બાઇક રેલી. વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે દબાણ દૂર કરવાની કામગીરીમાં કોર્પોરેશનની બેવડી નીતિ. સવારે 5 વાગ્યાથી મોટી ગાડીઓ ટ્રાફિકમાં નડતર રૂપ બની. વડોદરામાં પાદરા કરજણ રોડ પર હાઈ ટેન્શન લાઇન નીચેથી પસાર થઈ રહેલું ડમ્પર સળગી ઉઠ્યું. સુરતમાં સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે વીજ કંપની નહીં પણ સોસાયટીઓએ કોર્પોરેટરોને પત્ર લખવાનું શરૂ કર્યું. કાળઝાળ ગરમીની ગંભીર અસર થતા ઓડવ વિસ્તારની 7 દિવસની બાળકી 4 દિવસથી વેન્ટિલેટર ઉપર. સુરતમાં હીટ વેવથી બચવા બપોરના સમયે ટ્રાફિક પોલીસના જવાનોને ફરજમાંથી મુક્તિ આપી પોલીસ કમિશનરને પત્ર લખાયો. હાફૂસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતોને ઉગાવી મધ જેવી મીઠી છે કેરી. પુનાજ પાટિયા પાસે આઈસરે ટક્કર મારતા બાઇક ચાલકનું મોત નીપજ્યું. ખડગેને કહ્યું, નેતાઓને કહો ધાર્મિક સાંપ્રદાયિક નિવેદનો ના કરે, બંધારણને વેચવાની કે ખતમ કરવાની વાત ના કરે. જુદી જુદી 1578 જગ્યાઓ પર થશે નવી ભરતી. 26 મે સુધી અરજીની તક. સીઆઈડી ક્રાઇમ, આઈટી અને ઈડી સાથે એનસીબી પણ તપાસમાં જોડાઈ. શું પાર્સલથી નશાનો કારોબાર ચાલતો હતો? ફરિયાદો પછી હવે સૌ પહેલા ગુજરાતની સરકારી ઓફિસમાં સ્માર્ટ મીટર લગાવી પ્રયોગ થશે. પછી ઘરો પર મીટરનો પ્રયોગ કરાશે. રેમ્બો છરા સાથે સોસાયટીમાં ફરતો હતો માથાભારે યુવક સીસીટીવીમાં વાયરલ થતા સુરતમાં એક યુવકની કરાઈ ધરપકડ. લંડનથી વિડીયો થયો વાયરલ. જો કે એક્ટ્રેસની ટીમે પ્રેગ્નન્સીના ન્યૂઝને રાદિયો આપ્યો. એલ્વિસ યાદવને સાપનું ઝેર સપ્લાય કરીને વ્યક્તિ સામે આવી મદારીએ કહ્યું, પોલીસે ખોટા પુરાવા ઉભા કર્યા. દલીલો સાંભળીને કોર્ટમાં જજ પણ હસવા લાગ્યો. ડમ્પરે 4 સેકન્ડમાં શરીરના કટકા કરી નાખ્યા. સીસીટીવી નોકરી જઈ રહેલા બાઇક ચાલક પર આખું ડમ્પર ફરી વળ્યું. અકાળે મોતથી પરિજનોમાં આક્રંદ. કેજરીવાલ જેલમાંથી બહાર આવતા ભાજપને ફાયદો થયો. કરપ્શન માલીવાલ કેસથી આપને નુકસાન. 4 આતંકી પકડાયા નથી. પકડાયા એવા દેશમાં કેટલા હવામાંથી તો ટપકતા નથી. ઇઝરાયલ જેવી સુરક્ષાની જરૂર, પ્રવીણ તોગડિયાએ કહ્યું. એજન્સીનો માણસ છે કે કોર્પોરેશનનો સીજી રોડના પેન્ટ પાર્કિંગની ફરિયાદ કરાઈ માટે ફોન કર્યો તો કોઈએ ના ઉપાડ્યું. નિકોલ રિંગ રોડ પર આવેલા રામદેવ એલઈડી રો મટીરિયલમાં વહેલી સવારે આગ. ફાયરની 7 ગાડીઓ આગ ઓલવી. 44-45 ડિગ્રીમાં હિસ્ટ્રોકના એક પણ કેસ નહીં. 16 સિવિલમાં કેસ. બારી પર દર્દી અને સગા માટે પંખા કુલરની વ્યવસ્થા. વોર્ડમાં ઓઆરએસની સુવિધા શરૂ થઈ. અમદાવાદમાં 2 દિવસ રેડ એલર્ટ. ગરમી 46 ડિગ્રીએ પહોંચશે. ગુજરાતમાં 5 દિવસ અગ્નિવર્ષા વરસશે. અઠવાડિયા પછી ગરમી ઘટશે. પાટણ હિન્દુ સ્મશાન ભૂમિ ટ્રસ્ટ અને બાલાજી ગ્રુપ દ્વારા 8 અસ્થિઓને હરિદ્વાર ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવશે. કાર 200 ફૂટ દૂર ફંગોળાઈ. કારમાં સવાર 3 મિત્રોમાંથી એકનું મોત. કાર ચાલક ગંભીર રીતે ઘાયલ, એકનો આબાદ બચાવ. ધરમપુરમાં જમીન પચાવી પાડનાર મહિલા પુરુષની ધરપકડ. ઘાસચારો કાપવા આપેલી જમીન પર કબજો જમાવ્યો હતો. સુરત પાલિકાની સ્કૂલમાં બેગ વિતરણનો પરિપત્ર જાહેર થતા વિવાદ. એજન્સીનો સગવડ માટે વેકેશનમાં શાળામાં બેગ પહોંચાડવાનો ફરમાન. રાજકોટના જામનગર રોડ પર નવો 4 લેન બ્રિજ બનશે. વિવિધ વાહનો માટેના વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરાતા ટ્રાફિક ઘટ્યું. દર વર્ષે 50% સીટ ખાલી રહેતી હોવા છતાં જીસીએસનું કોમન એડમિશન પોર્ટલ લાગુ. સેન્ટ્રલાઇઝના નામે ડિજિટલાઇઝ. માતર પાસે બ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્થળે મોત. દોલતરામ બાપુ મિત્ર મંડળ દ્વારા ધારપુર ખાતે પાણી છાસનો સેવા કેમ્પ શરૂ કરાયો. દાંડિયા બજારમાં જંબુ બેટના રામવે પ્લાઝામાં વીજ પુરવઠો ચાલુ કરવા વેપારીઓ બાયો ચડાવી. 5 દિવસ પહેલા મીટરોમાં આગ લાગતી. ખાનગી ટ્રાવેલ ટેન્કર અને કાર વચ્ચે ટક્કર. 20 થી વધુ લોકો ઈજાગ્રસ્ત.
ઓલપાડના વડોલી ગામની ઘટના, ઘાસનો જથ્થો બળીને થયો ખાક, કોઈ જાનહાનિ થઈ નહીં. કુમકુમ આનંદધામ ખાતે અબજી બાબાની વાતો 118મી જયંતિ ઉજવાશે. નોકરીએ જઈ રહેલા બાઇક ચાલક પર આખું ડમ્પર ફરી વળ્યું, અકાળે મોત નીપજ્યું. ગઢડા શહેરમાં જીનનાકા પાસે આવેલા મોટા પુલ નજીક નાળોમાં મોટો ભૂવો પડવાને કારણે અકસ્માતની ભીતિ સર્જાઈ. પાટણ ધારપુર હોસ્પિટલની સામે દોલતરામ બાપુના હસ્તે છાસ વિતરણ કેમ્પનો પ્રારંભ કરાયો. નરોડાની ફાઇટિંગ તાઇકોન્ડો એકેડમીના વિદ્યાર્થીની કિન્નરીએ સિલ્વર મેડલ જીત્યું. અકસ્માત બાદ 5 થી 6 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી, ટ્રાફિક જામના પગલે સેંકડો લોકો હાલાકીમાં મુકાયા. અમદાવાદમાં 2 દિવસ રેડ એલર્ટ, ગરમી 46 ડિગ્રી પહોંચશે. ગુજરાતમાં 5 દિવસ સઘન વરસાદ બાદ અઠવાડિયા પછી ગરમી ઘટશે. સુરતમાં 1 મહિનાની પુત્રીને માતાએ દૂધ પીવડાવી સુવડાવી દીધી, પછી ઉઠી જ નહીં. 1-2 દિવસ ઝાડા થઈ રહ્યા હતા. 12 વર્ષથી પતિનું ઘર છોડી પિયરમાંથી સમાધાન કરી ઘરે લાવ્યો તો સસરા દિયરના જમવામાં ઝેર પીરસ્યું, એકનું મોત, એક ગંભીર. સાલમ મણિનગર આવકાર હોલ 4 રસ્તા પર વોટર સ્પ્રિંકલર બંધ, અધિકારીએ કહ્યું 2-3 વાર મોટર ચોરાઈ ગઈ. મહિલાએ કહ્યું પતિનો 9,000 પગાર અને 8,000 બિલ આવ્યું, કોઈ માઈનો લાલ જબરજસ્તી ઉઘરાણી કરે તો કહેજો, કોર્પોરેટરે કીધું. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રી મોન્સૂન તૈયારીઓ સંદર્ભે બેઠક યોજાઈ, આગોતરા આયોજન માટે જરૂરી સૂચનો અપાયા. રિક્ષા ચાલકને ચક્કર આવતા પેસેન્જરમાંથી મિત્ર બનેલો યુવક રિક્ષા અને મોબાઈલ લઈને ફરાર. ગાંધીનગરની મહિલાના 3જા લગ્ન જીવનમાં પણ ભાંગાડ સર્જાયું, પતિએ દહેજની માંગ કરી માનસિક ત્રાસ આપી મારઝૂડ કરી. રાજકોટમાં પતિ પત્ની અને પુત્રએ રિક્ષામાં બેસી ઝેરી દવા ગટગટાવી, મૃતદેહ પાસેથી મળી સુસાઇડ નોટ. કરોડો રૂપિયા અને 130 કિલો સોનાની ઉચાપાતનો આક્ષેપ. આદર્શ ક્રિકેટ સોસાયટીના કૌભાંડી મુકેશ મોદીના નાણાંથી 65 કિલોનું સોનું ખરીદાયું. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.